હર હર મહાદેવ પાલડી ગુડ મોર્નિંગ. શું કે મજામાં જશો? રજાના દિવસમાં મજા ન કરી તો આપણે શું મજા કરી? એટલે હું મજા કરવા ગયો ગાર્ડનમાં, પણ ત્યાં તો ગાર્ડનના વાળ કપાતા હતા યાર. આ મશીન મેં ફાઇનલ ડેસ્ટિનેશન પછી પહેલી વાર જોયું. એટલે મારે કુદરતી શાંતિ જોતી હતી ને, તો કુદરતી શાંતિ માણવા માટે હું વયો ગયો સુરેશ્વર મહાદેવ મંદિરે. ત્યાં થોડીક વાર પાસે ને મહાદેવ પાસે બેઠા, આનંદ આવ્યો. હું રાજકોટ જવાનું હતું ને તો વહેલો નીકળી ગયો, પણ ત્યાં રસ્તામાં વરસાદ નડી ગયો. હજી થોડીક વાર આગળ ગયા ને વરસાદ આવી ગયો. પછી રાજકોટ પહોંચ્યા તો ત્યાં તો તડકો હતો. એવો બધો તડકો હતો કે તમે દૂધ હામે કહો ને એ કાળું થઈ જાય. એટલે હું વયો ગયો મેળામાં. મારે કાળું નહોતું થવું, એટલે હું આ છાયાવાળા ચકડોળમાં બેસીને રસ્તામાં ગયો ને, તો રસ્તામાં ટ્રાફિક મળી ગયો. હું રાજકોટમાં તો મને ટ્રાફિક ન મળે ને તો મારો આખો દી બરબાદ થઈ જાય, તમને તો ખબર છે. હવે ગોંડલમાં નવી રાઈડ આવી હતી ને, તો આ ભાઈ કે એક જણો આવી જાઓ, એક જણો આવી જાઓ. હજી કેટલા સાંભળવા, હું તો બેસી ગયો. તો હું બેઠો ને એટલે પછી કોઈને બેસવાનું જ નહીં. એટલે હું એવું નથી કહેતો, જો હાથ ઊંચા કરું તમે એ જો, એ મૂકો બધું. બધા કહેતા હતા કે નવું પિક્ચર આવ્યું છે વોર 2 જોવા જેવું છે. એટલે હું જોવા ગયો બધાની વાત માનીને. પિક્ચરમાં તો કાંઈ કાઢી લેવાનું છે નહીં. એટલે હું પિક્ચર જોઈને ને પાછો ઘરે આવતો રહ્યો. મોડું થઈ ગયું એટલે ઘરનાઓનું થોડુંક સાંભળી લીધું, અને વહેલું સુઈ જવું પડે આપણે 1-2 વાગે.